સુરતના અઠવા પોલીસ સ્ટેશનની હદમાં લગ્નેતર સંબંધનો કરુણ અંજામ આવ્યો। 19 વર્ષીય યુવકની હત્યા થઈ હતી અને રુદરપુરા વિસ્તારમાં 19 વર્ષીય યુવકને બહેરમીથી માર મારી હત્યા કરવામાં આવી હતી। 19 વર્ષીય યુવક દીપેશ રાઠોડની સળિયા તથા લાકડાના ફટકા મારી હત્યા કરાઈ હતી। યુવકને માર મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને સવારે ઉઠાડવા જતા યુવક ના ઉઠતા પરિવારજનો તેને લઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને યુવકને પીએમ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। યુવકને માર મારી હત્યા થઈ હોવાનો ખુલાસો થતાં પોલીસ દ્વારા યુવકના મોબાઈલની તપાસ થઈ હતી અને મૃતક યુવકને પરિણીતા સાથે અફેર હોવાની હકીકત સામે આવી હતી। અફેરના ચક્કરમાં યુવકની હત્યા થઈ હતી। રુદરપુરાના હર્ષદ કહાર અને ધર્મેશ કહારે દીપેશની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો અને અઠવા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી। મૃતક યુવક સર્વિસ સેન્ટરમાં નોકરી કરી પોતાના નાના ભાઈ બહેનનું ગુજરાન ચલાવતો હતો। મૃતક યુવકના માતા પિતાનું 2 વર્ષ અગાઉ મોત થયું હતું અને રુદરપુરા વિસ્તારમાંથી થયેલી હત્યાનો ગુનો ઉકેલાયો હતો। અઠવા પોલીસે કરીબ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પત્ની સાથે આડા સંબંધ રાખનાર દીપેશ વિશે જાણ થતાં પતિએ ભાઈ સાથે મળીને પ્રેમીની હત્યા કરી હતી અને મૂઢ માર મારી હત્યા નિપજાવી હતી। અઠવા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે। મારું નામ મનીષ સંજયભાઈ રાઠોડ છે। શું ઘટના ઘટી હતી તમારા ભાઈ સાથે? શું બનાવ બન્યો? મારા ભાઈ સાથે બનાવ બન્યો હતો। મેં ટાગરી ગયો હતો, એની ડેથ થઈ ગઈ હતી। કેટલા દિવસની આ વાત છે? આ કાલે સવારની વાત છે। કાલે રાતના ઘટના બની હતી। તમારા ભાઈ સાથે શું થયું હતું? કેવી રીતે એની ડેથ થઈ છે? એ તો રાતના ખબર નહીં। એ રાતના બપોરે આવ્યો, બપોરનો ગયેલો તો રાતના આવ્યો, પછી સવારે રાતના સોયો હશે તો સવારે ડેથ થયેલી હતી। તો મેં ગયો ત્યારે મને ખબર પડી। સવારે કેટલા વાગે ખબર પડી? સવારે મને 7, 7:30 વાગે ખબર પડી। શું એની જે ડેથ થઈ એનું કારણ શું આવ્યું? કેવી રીતે એની ડેથ થઈ? એની ડેથ કોઈ એને શેરીમાં લઈને માર્યો, પછી આ ઘરે આવીને એટલે સુધરો, પછી સવારે ઉઠ્યો જ નહીં। કોને માર્યો કઈ ખબર પડી? એનું કઈ ખબર નથી પડી હજુ। શેના કારણે એને મારવામાં આવેલો એ કોઈ છોકરીની બાબતમાં। તમારા ભાઈ શું કામ શું કરતો? મારો ભાઈ સર્વિસ સ્ટેશનમાં કામ કરતો હતો। 1 મહિનાથી છોડેલું હતો, હવે અત્યારે ઘરે હતો। તમારો ભાઈની સાથે જયારે ઘટના બની તો એ કઈ જગ્યા ઉપર ઘટના બની? એ ઘટના તો એ બપોરનો ગયેલો હતો, તે કઈ ઘટના કઈ જગ્યા પર બની એ તો નથી ખબર, પણ મેં સવારે 7 વાગે ગયો તો પછી મને ખબર પડી। ક્યાં ગયેલા તમે સવારે 7? તાગરી નાનપુર, આપણે રુદરપુરા કુબેરદાસની વાડી। ત્યાં રુદરપુરામાં કોને ત્યાં ગયેલા? મારી નાનીના ઘરે। તમારા ભાઈ ત્યાં રહેતા હતા? શું છે? મારો ભાઈ હવે 1 વર્ષથી ત્યાં રહેતો હતો। તમે ફેમિલીમાં કોણ કોણ? મેં ને મારો ભાઈ ને મારી બેન। તમારા મમ્મી પપ્પા? મારા મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા છે 2021 અને 2022 માં। તો તમારો ભાઈ સિવિલ હોસ્પિટલ। તમારા ભાઈ જે છે હવે ઘરમાં કેવી રીતે તમે, તમારો ભાઈ કમાવા વાળો હતો, હવે કેવી રીતે તમે ઘરનું? હવે અગાડી જોયા, હવે અમે 2 ભાઈ છે, એકલા છે। હવે એલાને કરીથી કરી સજા મળવું છે। હવે આના લગ્ન બી કરવાના છે। હવે અગાડી કોણ આનું કલ્ચર જોશે? હવે અમારા બેનનો ભાઈ બહેનનું। જે આરોપીઓ પકડાયા છે તો એ આરોપીઓને શું માંગ છે તમારી? આરોપીઓ કરીથી કરી સજા મળવું જોઈએ, બસ બીજું તો કઈ જોઈએ નહીં। घर जो रुद्रपुरा कुबेरदासनी वाड़ी के पास में है, वहाँ पे रात को लेट नाइट आया और आके सो गया और सुबह उठा नहीं। सुबह उसकी डेथ हो गई तो उसको सिविल हॉस्पिटल ले जाया गया। पुलिस स्टेशन में तुरंत एक एडी रजिस्टर की गई। पुलिस स्टेशन से जब सिविल हॉस्पिटल में जब उसका पीएम किया गया तो डॉक्टर्स ने प्राइमरी बताया कि उसकी बॉडी पे इंजरी के बहुत सारे निशान हैं। तो तपास की गई, उसका मोबाइल का डाटा इन्वेस्टिगेट किया गया तो पता लगा कि वो व्हाट्सएप कॉल पे कल दिन में किसी से बात कर रहा था। तो उन नंबर की तपास की गई तो वो नंबर बिनल करके लड़की है, उसका है। वो हर्षद बाही कहार की वाइफ है। तो उसकी वाइफ से ये मरण जनार जो है दीपेश, ये बात करता था। तो इसी डाउट में कि उनके बीच में कुछ गलत संबंध है, इस डाउट में हर्षद भाई कहार और उसके साथ वाले धर्मेश भाई कहार दोनों ने मिलके रात को उसको पीटा था। जो हस्बैंड है हर्षद भाई कहार, उसने व्हाट्सएप कॉल पे लड़की के साथ अपनी वाइफ को मरण जनार के साथ बात करते हुए देख लिया था। तो इस बात को लेके वो गुस्सा हो गया था और वहाँ जो मरण जनार दीपेश है उसकी नानी का घर है बगल में, वहाँ जाके उसको घर से बाहर बुला के दोनों ने पीटा था। इमीडिएटली उसकी डेथ नहीं हुई, वो अपने घर चला गया था और वहाँ जाके सो गया। बाद में उन इंजरीज़ की वजह से अभी प्राइमरी ओपिनियन जो है इंजरी की वजह से उसकी डेथ हो गई है। दोनों आरोपी जो है उनको डिटेन किया गया है पुलिस स्टेशन में और उन्होंने कबूल किया है कि इस वजह से उन्होंने रात को उसको पीटा था।
तो अभी आगे की तपास चल रही है। सर मृतक क्या कर रहा था और हत्यारे लोग क्या कर रहे थे? सॉरी, मृतक क्या कर रहा था काम धंधा? मृतक कोई काम धंधा नहीं कर रहा था। और जिन्होंने मारा है वो? नहीं, वो भी ऐसा कोई काम धंधा नहीं करे, छोटे मोटे। कोई गुनाहित इतिहास नहीं है किसी का भी। मुकेश गुरव, दिव्यांग न्यूज़, सूरत।